કાપવાનું મહાપાપ તમે નહીં કરતા, તમને વૃક્ષ કાપવાનો કોઈ હક કે અધિકાર નથી. આ મહાપાપ તમે કરતા નહીં મારા વાલા. વૃક્ષો કાપવાનો મનમાં વિચાર પણ નહીં કરતા. આ મહાપાપ લેવાનું કોઈ ભાગ્ય કરતા નહીં. જાગૃતિનો સંદેશો આ દેશના દરેક લોકો સુધી પહોંચાડજો. એ મારા વાલા, આમ જો મારા મિત્રો, મારા સ્નેહીજનો, મારા ખેડૂત મિત્રો, આમ જો બે હાથ ને ત્રીજું માથું જોડીને તમને વિનંતી સાથે પ્રાર્થના કરું છું કે વૃક્ષો વાવો નહીં તો એકવાર ચાલશે, પણ આ કાપવાનું મહાપાપ તમે નહીં કરતા. કારણ કે બ્રહ્મ હત્યા, ગૌ હત્યા કરતા પણ આ વૃક્ષ હત્યાનું પાપ મોટું છે. એટલું તમે યાદ રાખજો. કારણ કે આ વૃક્ષો કદાચ ખેડૂતોને શેઠે પાળે નડતર રૂપ તો હોય જ ને, અને કદાચ નડતર રૂપ હોય તો બીજા 10 વૃક્ષો મોટા કરીને પછી તમે એક વૃક્ષનું નિકંદન કાઢજો. એ પહેલા તમને વૃક્ષ કાપવાનો કોઈ હક કે અધિકાર નથી. કારણ કે આ વૃક્ષે પોતાનું જીવન, પોતાનું સર્વસ્વ મને તમને સોંપી દીધું છે. ક્યાંય કેટલાય સૂક્ષ્મ જીવોનું, પક્ષીઓના પેટ ભર્યા છે, એના રહેઠાણ ખોરાકનું માધ્યમ બન્યા છે વૃક્ષ. આને કાપવાની જીગર કેમ હાલે? મહાકાય વૃક્ષો ભલામણ. આનું થડ જોવો તમે, આના મૂળ જોવો તમે, આનું સ્વરૂપ શું હશે? આ લીમડાને તમે જોવો ભલામણ, આ કટકા કરીને વેરી નાખ્યા, કાપી નાખ્યા. આ કરવતું એ વૃક્ષ ઉપર નહીં, પણ મારા ને તમારા સંતાનોના ભવિષ્ય ઉપર, આપણી આવતી પેઢીના ભવિષ્ય ઉપર કરવતું મૂકવાની છે. ને એના ગળા અને હૃદય શિરાણા છે ભલામણા. આ વૃક્ષ નથી શિરાણું. એટલે ધ્યાન રાખજો મારા વાલા. એક પણ ઝાડ કપાય નહીં. નવા નહીં વાવો તો એકવાર ચાલશે, વાવવા જોઈએ, પણ નહીં વાવો તો ચાલશે, પણ આવા કપાય નહીં. એની ધ્યાન અને તકેદારી રાખજો. બે હાથ જોડીને વિનંતી કરું છું, આ પાપ, આ મહાપાપ લેવાનું કોઈ ભાગ્ય કરતા નહીં. કારણ કે વૃક્ષોમાં એ ભગવાનનો વાસ છે, અને ભગવાનનો વધ કરવો એ કેટલું મહાન પાપ હોય ભલા માણસ. એટલે વધુમાં વધુ લોકો જાગૃત બને, વૃક્ષો કપાય નહીં એવી ભાવના સાથે તમને વિનંતી સાથે અરજ કરું છું. આ વૃક્ષો બચાવી લેજો. વૃક્ષો બચેલા હશે, વૃક્ષો હશે તો જ આપણું ભવિષ્ય સારું છે, આપણા સંતાનોનું ભવિષ્ય સારું છે. એટલે વધુમાં વધુ વૃક્ષો બચે. નહીં વાવો નવા તો ચાલશે, વાવવા જ જોઈએ, પણ નહીં વાવો તો ચાલશે, પણ આ વૃક્ષો બચાવવા એ મારી તમારી ફરજ છે, ફરજમાં આવે છે. એટલે વૃક્ષો કપાય નહીં એનું ધ્યાન રાખજો વાલા. આ વધુમાં વધુ વૃક્ષો બચે અને તો જ આ ધરતી અને પર્યાવરણ બચશે, એ ધ્યાનમાં રાખજો. એટલે વૃક્ષો કાપવાનો મનમાં વિચાર પણ નહીં કરતા. અમારા કાગ બાપુ લખે કે જડ જાણીને ઝાડને તું મનથી મારીશ નહીં, કાગ કે કાપીશ નહીં, એમાં બેઠો આત્મા. વૃક્ષની અંદર આત્મા બેઠેલો છે. આ પવિત્ર આત્માને મારવાનું, વધ કરવાનું કાર્ય, આ પાપ, આ મહાપાપ તમે કરતા નહીં મારા વાલા. બે હાથ જોડીને તમને પ્રાર્થના કરું છું, આ વૃક્ષો કપાય નહીં. જાગૃતિનો સંદેશો આ દેશના દરેક લોકો સુધી પહોંચાડજો, જેથી કરી આ વૃક્ષોની હત્યાને આપણે અટકાવી શકીએ. આ મહાહત્યા છે, મહાપાપ છે, એને અટકાવવાના સત્કાર્યમાં જોડાજો મારા વાલા. વૃક્ષો નડતરરૂપ નથી, વૃક્ષો કામના જ છે. વધુમાં વધુ વૃક્ષો બચે એવી અભ્યર્થના, એવી વિનંતી સાથે તમને આહવાન કરું છું. વધુમાં વધુ વૃક્ષો વાવો, ધરતી બચાવો, પર્યાવરણ બચાવો. આ વૃક્ષો બચેલા છે તો જ મારું તમારું જીવન બચશે, એ યાદ રાખી લેજો.